પોરબંદર શહેરમાં ઉપરવાસના વરસાદને કારણે અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે। ત્યારે પૂરમાં ફસાયેલા 150થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે 966 લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરાયું છે। પાલિકા પ્રમુખે જાતે રેસ્ક્યુ બોટમાં જઈ લોકોના રેસ્ક્યુ કરવાની કામગીરીમાં મદદ કરી હતી। પોરબંદરમાં પણ 40 વર્ષ બાદ ભાદરના પાણીનો કહેર જોવા મળ્યો હતો। ખેડ પંથકમાં કહેર મચાવતી ભાદર પોરબંદરના પાદરે આવી પહોંચતા 5000થી વધારે મકાનો પાણીમાં ડૂબ્યા હતા। જિલ્લામાં 3 દિવસમાં 15થી 18 ઇંચ વરસાદ બાદ ગુરુવારે સવારથી વરસાદે વિરામ લીધો હતો અને માત્ર સામાન્ય ઝાપટા વરસ્યા હતા, પરંતુ ઉપરવાસના વરસાદને કારણે ભાદર, ઓઝત અને મધુવંતી વગેરેમાંથી પાણી છોડવામાં આવતા આ પાણી ખેડ પંથક ઉપરાંત પોરબંદર શહેરના કરલીપુલ, કુંભાડવાડા, બોખીરા, ખાડીકાંઠા સુધીના 5000થી વધુ મકાનોમાં ઘૂસી ગયા હતા। શહેરના મિલપરા, ઝુંદાડા અને કડિયાપ્લોટના ખાડીકાંઠા વિસ્તારથી લઈને ખડપીઠના જૂના અને નવા કુંભાડવાડા વિસ્તારના 5000થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। કેટલાક વિસ્તારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયેલા છે, જેને લીધે લોકોને ઘરવખરી પણ પડતી મૂકી સલામત સ્થળે આશરો લેવાનો વારો આવ્યો હતો, તો અનેક લોકો પાણીમાં ફસાયા હતા। પાણી વચ્ચે ફસાયેલી આવી 150થી વધારે માનવ જિંદગી બચાવવામાં આવી હતી, જેમાં ખાડીકાંઠા વિસ્તારમાં ઘાસ ગોડાઉન, ખડપીત અને કુંભાડવાળા વિસ્તારોમાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી, જેના માટે 6 અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી। પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ લાઈફ જેકેટ પહેરી રેસ્ક્યુ બોટમાં સાથે જઈ રેસ્ક્યુ કામગીરીમાં મદદ કરી હતી, જેમાં ઘાસ ગોડાઉન વિસ્તારમાં બીમાર વૃદ્ધા ચાલી પણ શકતા ન હતા, તેઓનું ખાટલા સાથે બોટ મારફતે રેસ્ક્યુ કરાયું હતું। એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બોટની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા 9 સ્થળોએ આશ્રય સ્થાનો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ વિસ્તારના 966 સ્થળાંતર કરેલા આશ્રિતોને આશ્રય આપવામાં આવ્યો છે, જે તમામ લોકોને સવારે ચા નાસ્તો અને બપોરે તથા સાંજે ભોજન આપવામાં આવે છે। નગરપાલિકા, સહયોગી સંસ્થા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરેલા લોકોના સ્વાસ્થ્યની ચકાસણી પણ આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ડેમ ખોલવાથી માધુપુર ઘેડ વિસ્તારમાંથી થઈ અને પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં કેટલી બધી જગ્યાએ પાણી ભરાણા છે, જેમ કે કુંભારવાડા, ઝુંડાડા, છાયા, અહીંયા ઘાસ ગોડાઉન પાસે અનેક જગ્યા જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણીઓ ભરાયેલા છે અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરવા માટે સવારથી આખી રાતથી ચાલુ જ છે। અત્યારે પણ અમે લોકોએ ઘાસ ગોડાઉન આગળ 8 થી 10 જણને બોટમાં રેસ્ક્યુ કર્યા। અહીં પણ ઘણા લોકો ફસાયેલા છે, એટલે અત્યારે બોટની વેઇટ કરીએ છીએ અને રેસ્ક્યુ કરવા આવ્યા છે। સવારના શેલ્ટર હોમ ખાપટ છે, એમડી સાયન્સ કોલેજ, એમઈએમ સ્કૂલ છે, ત્યાં લોકોને આશ્રય સ્થાને મૂકી અને અત્યારના થોડા ચાય પાણી નાસ્તો દીધા છે અને બીજા 3 જણા અત્યારે પેરેલાઇઝ વાળા માજી હતા, એક કાકા હતા કળમાં ફ્રેક્ચર વાળા, એ લોકોને હમણાં 108 રાણાવાવની 108 બોલાવી અને એ લોકોને ભાવસીજી હોસ્પિટલ શિફ્ટ કર્યા છે ને હજી પણ ડિઝાસ્ટરનું જે કામ છે એ ઓન ફોન કોલ અમારી ફાયર બ્રિગેડની ટીમ, પ્રાંત અધિકારી શ્રી, એસડીઆરએફની ટીમ અને સૌ બધા જ તૈનાત છે અને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એના માટે અમે લોકો અહીં છીએ। બાયપાસ રોડ ઉપર પાણી ભરાયેલા છે, બાયપાસને બંધ કરવો પડ્યો છે, એટલે બાયપાસને બંધ કર્યો છે અને ડાયવર્ટ કરીને, જેમ કે ગાયત્રી મંદિર, હનુમાન રોકડિયા વાળો રોડ છે એ બંધ કરેલો છે, કારણ કે આખું ઓવરફ્લો થઈને પાણી આવે તો કઈ એક્સિડન્ટ ન થાય, એટલે લોકોને ઓલી બાજુ નરસન ટેકરી બાજુથી થઈ ડાયવર્ટ થઈ અને ઘાસ ગોડાઉન અને રોકડિયા આવવા માટેની અત્યારે વ્યવસ્થા કરેલી છે। કેટલા માણસો રેસ્ક્યુ થયા છે અત્યાર સુધીમાં? ઘણા લોકો, એમ તો ગણાય નહીં, પણ તો બી 50, 100, 150 જેટલા અહીં જેટલા લોકો અંદર પાણીમાં ફસાયેલા છે ને અહીં પણ એમ કે 40-50 જેટલા છે, તો એ લોકોને પણ અહીં આપણે રેસ્ક્યુ કરી અને આશ્રય સ્થાનમાં મૂકવાની વ્યવસ્થા છે।
લોકોને શું સંદેશ આપશો? લોકોને સંદેશ છે કે ખૂબ જ વરસાદ છે એટલે લોકો પોતે સ્થળાંતર જો કરવાનું જરૂર હોય કે આપણા ઘરમાં પાણી આવે છે તો ગમે એ ફોન નંબર છે ત્યાં આપાતકાલના ડિઝાસ્ટર ફોન નંબરમાં ફોન કરીને જાણ કરે તો આપણે એ લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરીએ અને જો ઘર પાસે કાંઈ ન હોય તો પોતાના ઘરમાં રહીએ અને વાહનને કાંઈ ન લઈએ કારણ કે રસ્તામાં એક્સિડન્ટ પણ થઈ શકે અને ક્યાં ખાડા છે એના પર પાણી હોય તો લોકોને અકસ્માત થાય. એના માટે થઈને પોતાની સેફટી જાળવવી અને ઘરમાં રહેવાનું.